જય માતાજી. માતાજીનું એકવાર પ્રવચન સાંભળો, જીવન ધન્ય થઈ જશે તમારું. જય કુંખાર મેળીમાં. એટલે સરભર આ બાદ પૂનદાન કરો, ભક્તિ કરો, આ બાદ નિંદા કરો, એટલે ખાતું એવું ને એવું. પછી અનુભવ થાય. એના માટે તો વાણીની સંયમતા, ઇન્દ્રિયોની સંયમતા બધું બહુ આવે, પણ સ્ટેજ હજુ પહેલા ધોરણમાં છે. હવે 12માનું માર ના શીખવાડ દેવાય, નકર નપાસ થાવ. એટલે આ જ્ઞાન તો અનંત છે અને મારે ઘણું શીખવાડવું છે, પણ હજુ એ સમજવા માટે તમે તૈયાર થયા પછી તો મારે હજુ આનાથી ચો લઈ જવા છે ને. હજુ તમને કલ્પના, તમે એક દાડો વિચાર કરશો કે માં તું બોલતી ને કે મારે ક્યાંથી ક્યાં લઈ જવાશ, આજમાં અમને ખબર પડી ત્યાં મારો બેડો પાર કરી દીધો. તમને એવી અનુભૂતિ થશે કે કદાચ ભગવાન બનીને મારી માં આવી. આવી અનુભૂતિ કરાવવા માંગુ છું. એટલે પાછળ બેઠેલા હોય, આ બાજુ ઉભેલા હોય, બહાર ઉભેલા હોય, વચ્ચે બેઠેલા હોય, પાછળ બેઠેલા હોય, આ બાજુ આગળ પાછળ બધી બેઠેલા હોય, જો મારો અવાજ સંભળાતો હોય તો દરેક ભાવિક ભક્તોને કહીશ કે તમે આવો છો તો તમે આ બધી વાતોનું પાલન કરવું પડશે. ત્યારે તમારા ઘરમાં કંઈક સુખ શાંતિ સમૃદ્ધિ આવશે. નહીં તો ખાલી ખાલી રવિવાર ભરવાથી, ઓટા ફેરા કરવાથી કશું થાય. હા, હજુ મારું પ્રમાણ કદાચ મળી જશે. રવિવાર ખાલી પગ મૂકવાથી કોકના કામ થઈ જાય છે તો એનું કારણ શું છે? એનો વિશ્વાસ જીતવા માટે કે આ સત્યધામ છે. એનો વિશ્વાસ જીતવા માટે કદાચ એ પગ મૂકને કોકની જોડે આવ્યો હોય ને અમથી અરજી ભાવ વગરની કરી હોય તો એનું કામ કરી આલું છું. કેમ? એના પગ મૂકવાથી અનુભૂતિ થઈ જાય કે હારું ખરેખરમાં સત છે.